ભૈયા હવે આપણે શું કરશું? આપણું બધું પેમેન્ટ ફસાઈ ગયું, કોઈ ફોન નહીં ઉપાડતું. 2 દિવસમાં પેમેન્ટ ના આવ્યું તો આપણે તો ગયા. બધી વસ્તુ સાચી છે, મને કઈ સમજાતો નથી. આવી કોઈ મુશ્કેલી મેં અત્યાર સુધી જોઈ નહીં. બહુ મોટી મુશ્કેલી છે, બધા જ રસ્તા બંધ થઈ ગયા છે. શું વિચાર આવતો નથી. મમ્મી જુઓ ને, આ બંને કેટલા ટેન્શનમાં છે. સવારથી કોઈ ચા પાણી નથી પીધા. ઘરમાં તો જાણે ખુશીઓ જ ગાયબ થઈ ગઈ છે. ધીરજ રાખ જાગુ. ગમે તેવી કાળી રાત હોય ને તો સવાર તો પડે જ છે. આપણા પુરુષાર્થમાં કઈ ખામી નહોતી, પણ આપણો સમય ખરાબ છે. શું વાત છે? એમના મોઢા કેમ પડી ગયા છે? કેમ હિંમત હારી ગયા છો? પપ્પા, તમે બહારની દુનિયા જોઈ જ નથી. અત્યારે પૈસાનો જ ભોગો થાય છે, બાકી કોઈ થતું નથી. અને આપણે અત્યાર સુધીની મહેનત બધી પાણીમાં ગઈ છે. હવે કઈ બચે એમ નહીં. બેટા, તારી વાત સાચી છે. દુનિયા સ્વાર્થી છે. કે દુનિયાને ચલાવનારી શક્તિ આપણી સાથે છે. આપણે ચોટીલાવાળા ચામુંડામાંનો ભરોસો ઉઠી ગયો. પણ પપ્પા, આપણી સાથે અત્યારે ચમત્કાર કેવી રીતે થશે? આપણી મુશ્કેલી કેટલી મોટી છે. મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, પણ મારા ચામુંડામાંના આશીર્વાદથી મોટો કોઈ નથી. માણસના બધા રસ્તા બંધ થાય છે અને ત્યારે મા પોતાનો હાથ લંબાવે છે. ચાલો, ગીતા અને જાગૃતિ બંને ઊભા થાવ અને માતાજીનો દીવો પ્રગટાવો. જય ચામુંડા માં મૈયા, જય ચામુંડા માં. ભવ ભવ કેરા દુઃખમાં, ભવ ભવ કેરા દુઃખમાં, સુખ દો વરદાઈ માં. ઓમ જય ચામુંડા માં. દાતારું નામ દેવી કલ્યાણી, મૈયા દેવી કલ્યાણી. દાસ આવીને ચરણે, મૈયા આવીને ચરણે. ભવ ભવ કેરા દુઃખમાં, સુખ દો વરદા. જય ચામુંડા માં. હેલો, હા સર, હા પિંકજ જ બોલું છું. શું ટ્રાન્સફર કરી દીધા પૈસા? હમણાં જ ટ્રાન્સફર કર્યા? સર, તમે તો આ સમયે દેવદૂત બનીને આવ્યા છો. થેન્ક યુ, થેન્ક યુ. શું થયું? કોનો ફોન હતો? યશભાઈ, આપણે 6 મહિનાથી જે ફેક્ટરીનું પેમેન્ટ બાકી હતું ને, એ સાહેબે સામેથી ફોન કરીને આપણા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. એક પળમાં આપણી બધી મુશ્કેલીઓ પતી ગઈ. તો જીવનમાં ગમે તેટલું સંકટ આવે, પણ જો પરિવારમાં એકતા હોય અને મા ચામુંડામાં કુળદેવી પર અખંડ શ્રદ્ધા હોય તો ગમે એવું તોફાન હોય તો પણ શાંત થઈ જાય છે. બોલો ચોટીલાવાળા ચામુંડા માત કી જય.